જય સ્વામિનારાયણ. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જીવન ચરિત્ર ભાગ 12. આજનું વાંચન. પાળીએ ને પળાવીએ ધર્મ. તારીખ 4/12ની રાત્રે પત્ર વ્યવહાર ચલાવી રહેલા સ્વામીશ્રી પર આવેલા ફોનમાં એક મંદિરના વ્યવસ્થાપકે પૂછ્યું કે બાપા, 10મી તારીખે થનારા ચંદ્રગ્રહણના દિવસે પ્રેમવતી ઉપાહાર ગ્રહ ચાલુ રાખવું કે નહીં? ગ્રહણમાં તો નિયમ સાચવવા જ જોઈએ ને. ધાર્મિક રીતે પણ આપણે માનીએ છીએ તો તેમ કરવું જોઈએ. કહેતા ઉપાહાર ગ્રહ બંધ રાખવું. સ્વામીશ્રીનો આ પ્રતિભાવ સાંભળી પેલા વ્યવસ્થાપકે જણાવ્યું, તો આ અંગે જાહેરાત આપી દઈએ, 80,000ની ખોટ જશે. આપણે તો સત્સંગ અને ધર્મ સચવાય એટલે સારું થશે. ખોટ ખાવાની પ્રેમપૂર્વક સંમતિ આપતા સ્વામીશ્રીએ કહ્યું, તેઓની રીત જ હતી કે પાળીએ ને પળાવીએ ધર્મ, કદી કરવા ન દઈએ કુકર્મ. સંસારથી અંતરમાં વિરક્ત, ધન માટે ધર્મને કદી ન ઉવેખનારા સ્વામીશ્રી તારીખ 7/12ની સવારે જેવા પોતાના નિવાસ કક્ષની બહાર પધાર્યા કે ત્યાં જ તેઓનું અભિવાદન ફૂલ ફુગ્ગાના વિશિષ્ટ શણગારોએ કર્યું. પ્રમુખ સદન અને મંદિરના સંકુલમાં પણ ઠેર ઠેર રંગાવલી તથા દીપાવલીની છટા વચ્ચે 91ના અંકનું સામ્રાજ્ય પથરાયેલું. તો અભિષેક મંડપ અને મંદિરના ત્રણેય ખંડમાં ભાત ભાતની કેક કલાત્મક રીતે ગોઠવાયેલી. મેવા મીઠાઈના વ્યંજન કૂટ પણ સૌના મન આકર્ષી રહેલા. તેમાંય મંદિરના મધ્યખંડમાં રાખેલી કેકની વચ્ચે મૂકેલી એક મીણબત્તી પ્રગટતા જ જાણે કમલપત્ર ખીલતું હોય તેમ ઝળહળી ઉઠેલી બીજી 8 મીણબત્તીઓ સૌને અચરજનો અનુભવ કરાવી રહી. આ તમામ ગતિવિધિ આજે અંગ્રેજી તારીખ અનુસાર આવેલા સ્વામીશ્રીના 91મા જન્મદિનને અનુરૂપ ખૂબ ઉમંગભેર સંપન્ન થઈ. પરંતુ તેમાંથી પસાર થયેલા સ્વામીશ્રીએ મંદિર દર્શન બાદ લિફ્ટમાં ઉપર જતી વખતે પૂછ્યું, આજે આ બધા શણગાર શાના છે? તેઓની આ જિજ્ઞાસા જાદુની જેમ સૌના મન પર ફરી વળી. વ્યક્તિ માત્ર માટે કેલેન્ડરમાં સૌથી પ્રિય દિવસ પોતાનો જન્મદિન હોય છે, પરંતુ સ્વામીશ્રી તો તેથી બિલકુલ બેખબર જણાયા. આટલું સુશોભન પણ તેઓના માનસપટ પર જન્મદિવસની યાદ તાજી કરાવવામાં નિષ્ફળ નીવડ્યું. મંદિરની પ્રદક્ષિણામાં તો જન્મદિનની વધાઈ આપતા કિશોરોએ નૃત્યના થઈકારા કરેલા, પરંતુ તે પણ સ્વામીશ્રીની મનોભૂમિ પર જન્મ જયંતીની કોઈ છાપ ઉપસાવી ન શક્યા. જે સ્વામીશ્રી ભક્તોની 5 પેઢીઓ કડકડાટ બોલી જતા, જે સ્વામીશ્રી મંદિરના સરવૈયાઓની ઝીણી વિગતોને પણ વર્ષો સુધી યાદ રાખતા, જે સ્વામીશ્રી પોતે 20-25 વર્ષ પૂર્વે ગયા હોય તેવા ગામના મંદિરોની ભૌગોલિક રચનાઓને પણ ઈદમ કહી દેતા, તે સ્વામીશ્રીમાં આજે પોતાના જ જન્મદિનની વિસ્મૃતિ જોવા મળી. તેથી વિસ્મિત થયેલા એકે કહ્યું, બાપા, આજે અંગ્રેજી તારીખ મુજબ આપનો જન્મદિવસ છે. લ્યો, એમાં શું? તુચ્છકારનો ભાવ દર્શાવતું હાથનું લટકું કરતા સ્વામીશ્રી બોલ્યા. તેઓના આ શબ્દો અને ચેષ્ટા સંસારથી અંતરમાં વિરક્ત તરીકે તેઓની છબી છાપતા ગયા. સર્વ દાસના દિલ માહી વસ્યા. તારીખ 7/12ના રોજ
નવસારી ક્ષેત્રના શાંતાદેવી નગર તથા સોરઠના અવતડિયા અને વેરાવળના મંદિરોની મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠિત કરી સ્વામીશ્રીએ ભોજન ગ્રહણ કર્યું. ત્યારબાદ પત્રલેખનમાં પરોવાયેલા તેઓ પર આવેલા ફોનમાં સંત સ્વરૂપદાસ સ્વામીએ કહ્યું, બાપા, અમારા ઝાલાવાડ પંથકમાં આપે ખૂબ ભીડો વેઠ્યો છે, તેથી અહીંની એક સભામાં મારે કથા કરવાની થઈ ત્યારે મેં આપે ઉઠાવેલા એ ભીડાના પ્રસંગો કયા હતા? ભીડો પડ્યો એવી વાત શું લેવા કરી? સ્વામીશ્રી બોલ્યા, તેઓને છતરાયા થવા કરતાં છુપાયેલા રહેવાનું જ વિશેષ તાન. પરંતુ સૂર્ય કદી ઢાંક્યો રહે તેમ સ્વામીશ્રીના ઉર્જા અને ઉજાસ પણ ખૂણે ખૂણે પ્રસરતા જ રહેતા. તેથી સચેત થયેલા ઘોઘંબાના શ્રી રમેશભાઈનો મની ઓર્ડર આ અરસામાં મંદિરના સરનામે આવી ચડ્યો. તેની સાથે મોકલેલા પત્રમાં તેઓએ શબ્દો ટાંકેલા કે દરજી કામમાંથી કમાયેલા આ 240 રૂપિયા હું મોકલું છું. પ્રમુખ સ્વામી મહારાજને આમાંથી થાળ જમાડજો. હું અને મારા પત્ની સ્વામીશ્રીના નિરામય સ્વાસ્થ્ય માટે 1339 દિવસથી ફરાળી ઉપવાસ કરીએ છીએ. આજ ભાવિકે સ્વામીશ્રી જ્યારે માંદગી ગ્રહણ કરી ભરૂચથી અત્રે મુંબઈ પધાર્યા ત્યારે પણ દવા પેટે 51 રૂપિયા મની ઓર્ડરથી મોકલી આપેલા. ઠેર ઠેર પથરાયેલા આવા ભક્તો ભાવિકોના પ્રેમમાંથી પણ સ્વામીશ્રીનો પરિચય વિશ્વને મળતો રહેશે. સતત સતર્ક. તારીખ 10/12ની સાંજે પત્ર વાંચન કરી રહેલા સ્વામીશ્રીના હાથમાં આવેલા ફેક્સમાં એક વાલીનો વલોપાત હતો. સંસ્થા સંચાલિત વિદ્યા મંદિરમાં ભણતો તેઓનો પુત્ર પોતાના મિત્રો સાથે ચોર માર્ગે નિસરી ફિલ્મ જોઈ આવેલો. તે બદલ માફી માગતા આ પિતાએ લખેલું, ભૂલ તો મારા દીકરાની જ છે. આમાં કોઈ સંતો કે કાર્યકરની ભૂલ નથી તો, પરંતુ આ વિગતને અલગ જ અભિગમથી મૂલવતા સ્વામીશ્રીએ પત્ર પરિચારકને કહ્યું, હોસ્ટેલમાંથી છોકરાઓ નીકળ્યા ત્યારે સલામતીવાળા નહોતા. તેઓ કેવી રીતે ભાગી ગયા? તપાસ કરાવો. આમ જણાવી સ્વામીશ્રીએ તે શાળા સંકુલના વ્યવસ્થાપકોને ફોન જોડાવ્યો. તેમાં જાણવા મળ્યું કે પરિસરની પાછળ આવેલો એક રસ્તો એવો હતો, પણ તે હવે સીલ કહેતા કે બંધ કરી દીધો છે અને સલામતી જાળવનારા પણ જાગૃત થઈ ગયા છે. આ સાંભળી સ્વામીશ્રી સંતોષ પામ્યા. 91મા વર્ષે પણ તેઓની આવી જાગૃતિ જ સમગ્ર સંસ્થાને ચુસ્ત અને ચોક્કસ રાખતી. તેઓનું સતત સતર્ક નેતૃત્વ આ સંસ્થાના કોઈ પણ છેડે છીંડું પડવા ન દેતું. તેથી જ તો આટલી જૈફ વયે સ્વામીશ્રી આજની સાંજે 6:15 વાગ્યે શરૂ થતી ચંદ્રગ્રહણની સભામાં વેળાસર પધારી ગયા. આપણાથી આરામ થાય એવો જ નથી. પ્રમુખ સદનના 13મા માળે સ્વામીશ્રીના ઉતારાની બહાર આવેલી અગાસીમાં ગ્રહણની સભા યોજાઈ હતી. અહીં કાચની દિવાલ ધરાવતી પરસાળમાં સ્વામીશ્રીનું આસન સજાવવામાં આવ્યું હતું. આજે ઘણા સમયગાળા બાદ 6:15 વાગ્યાથી 9:45 વાગ્યા સુધી તેઓનો દર્શન લાભ મળવાનો હોવાથી સભામાં ગોઠવાઈ ગયેલા સંતો સાધકો આનંદમાં ઝૂમી રહેલા. સૌની આ ખુશીને વિવિધ વિડીયો શો, રસપ્રદ પ્રશ્નોત્તરીઓ, રોચક પ્રસંગ કથન વગેરે કાર્યક્રમો વધુને વધુ ઊંચે ચડાવતા ગયા.
એમાં પણ પ્રસંગ કથનના ક્રમમાં જ્યારે સ્વામીશ્રીએ ટ્રેનના ફૂટબોર્ડ પર લટકતા લટકતા તેઓ અટલાદરાથી સારંગપુર પહોંચ્યા તે ચરિત્રની વાત શ્રીમુખે કહેવા માંડી ત્યારે તો તેઓને ભીડા ભક્તિ અને ગુરુ ભક્તિના રંગથી સૌ રસબસ થઈ ગયા. આ રંગ કાયમી રહે તે માટે ઉદ્ઘોષકે સ્વામીશ્રીને જ અરજ કરી કે બાપા, આપે આપના ગુરુને ભીડો વેઠીને પણ રાજી કર્યા છે, તો અમારા જીવનમાં આવી ગુરુ ભક્તિ આવે એવા આશીર્વાદ આપજો. આ પ્રાર્થનાને પ્રતિસાદ આપતા સ્વામીશ્રી બોલ્યા, આજે જે સંતો થયા, ભક્તો થયા, મંદિરો થયા, સત્સંગ થયો અને જે થયો એમાં મુખ્ય વાત તો આપણા ગુરુ છે. જોગી મહારાજનો સંકલ્પ હતો કે સાધુ વધો, મંદિરો થાવ ને હરિભક્તના દેશકાળ સારા થાય. આ ત્રણ સંકલ્પ એવા દ્રઢ હતા તો અત્યારે એ થયું છે. અક્ષરધામ આપણા કોઈની કલ્પનામાં ન આવે એવું અદ્ભુત થઈ ગયું. કરતાં કરતાં એટલું ભવ્ય થઈ ગયું કે દેશ પરદેશના હજારો માણસો આવે છે. એટલે કહેવાનું શું કે એમનો સંકલ્પ બળ્યો. તમે બધા સાધુ બન્યા છો ને સાધુને એટલી બધી શક્તિ કે ગામડે ગામડે ફરે છે ને કાર્ય કરે છે. આદિવાસીમાં પણ સત્સંગ વધી ગયો. બધા સંતો પ્રેમથી મહિમાથી સારી રીતે હરિભક્તોને સત્સંગ કરાવવો, મંદિરના કામકાજ કરવા વગેરે કરે છે. ભગવાનનું કામ તો ભગવાન જ કરે છે, પણ આપણને બધાઈને આવી સેવા મળી છે તો અગવડ સગવડ હોય તો પણ કથા વાર્તા કરીને સારું કાર્ય થાય એ આશીર્વાદ. સ્વામીશ્રીની આ વહાલભરી વાણી વિરમતા જ ગ્રહણ સમાપ્તિની ધૂન ઉપડી. તેના છેડે ગુરુ પરંપરાનો જયનાદ ગુંજ્યો ત્યારે સ્વામીશ્રીએ પણ સબ સંતન કી જય ગજવી આનંદ સાથે સમયાનું સમાપન કર્યું. આમ આજે આરંભથી અંત સુધી તેઓએ એવો અમૃત મેઘ વરસાવ્યો કે સૌના હૈયા તરબતર થઈ ઉઠ્યા. તેથી જ સ્વામીશ્રી જ્યારે સ્નાનાદિક માટે ઓરડામાં જઈ રહેલા ત્યારે ઉદ્ઘોષક સંતે વિનંતી ઉચ્ચારી કે બાપા, આજે પોઢવામાં આપને રોજ કરતાં 1 કલાક મોડું થશે તો 1 કલાક વધારે આરામ કરીને કાલે દર્શન માટે નીચે મોડેથી પધારજો. આ લાગણીનો તરત પ્રતિભાવ આપતા સ્વામીશ્રી બોલ્યા, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે ક્યારેય આરામ કર્યો જ નથી. જો આરામ કર્યો હોત તો આ બધું થાત જ નહીં. આપણાથી આરામ થાય એવો જ નથી. 91 વર્ષીય સ્વામીશ્રીના આ શબ્દોએ સૌને ગદગદ કરી મૂક્યા. સંતો, સત્સંગીઓ અને સમાજ સુખ ચેનથી સૂઈ શકે તે માટે પોતાના આરામને હરામ કરી વિચરનારા હતા તેઓ. બ્રહ્મવિદ્યાની બારાખડી. તારીખ 11/12ની સવારે નવસારીના પરા વિસ્તાર જલાલપોરના મંદિરની મૂર્તિઓમાં દૈવત સિંચનારા સ્વામીશ્રીના વરદ હસ્તે તારીખ 15/12ના રોજ સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ ખોડલધામની મુખ્ય ધરણીશિલાનું પણ વિધિસર પૂજન થયું. આ અવસરે ઉપસ્થિત રહેલા આ નિર્માણાધીન ધર્મ સંસ્થાના કાર્યવાહકો અને દાતાઓને આશીર્વાદ આપી સ્વામીશ્રીએ ધન્ય કર્યા. તેઓના સાનિધ્યમાં સદાયે અનુભવાતી આ ધન્યતા તારીખ 16/12થી વિશેષ આસ્વાદ્ય બનવા માંડી. કારણ કે આજથી શરૂ થતા ધનુર્માસમાં સ્વામીશ્રી રોજ સવારે કક્કા બારાક્ષરીના અક્ષરોનો આધાર લઈ
બ્રહ્મ વિદ્યાને બારાખડે ઘૂંટાવવાના હતા. તે ક્રમમાં 1 મહિનાની સમયાવધિને લક્ષ્યમાં રાખી તેઓ સમક્ષ પ્રતિદિન નિશ્ચિત કરેલા 1 કે 2 મૂલાક્ષરો 2-4 વિકલ્પો સાથે રજૂ થતા. તેમાંથી જે તે અક્ષરની ઓળખ રૂપે સ્વામીશ્રી દ્વારા એક વિકલ્પ પસંદ કરવામાં આવતો. યાંત્રિક કળની મદદ લઈ સ્વામીશ્રીએ કરેલી આ પસંદગી તરત જ ઘુમ્મટમાં ગોઠવેલા પડદા પર પણ પ્રદર્શિત થઈ જતી. તેથી મંદિરનો ગુંબજ હર્ષોલ્લાસથી ભરાઈ જતો અને સૌના અંતર પ્રેરણાથી. આ રીતે ધનુર્માસ દરમિયાન ગોઠવી આપેલા શ્રેય પ્રેયના સોપાન આવા રહ્યા. અ કહેતા અક્ષરધામ, આ કહેતા આજ્ઞા, ઈ કહેતા ઈશ્વર, ઉ કહેતા ઉપાસના, ઋ કહેતા ઋષિ, એ કહેતા એકાંતિક, ઓ કહેતા ઓમ, ક કહેતા કથા, ખ કહેતા ખપ, ગ કહેતા ગુણાતીત, ક કહેતા ઘર સભા, ચ કહેતા ચાંદલો, છ કહેતા છપૈયા, જ કહેતા જપ, જ કહેતા ઝાલર, ટ કહેતા ટહુકો, ઠ કહેતા ઠાકોરજી, ડ કહેતા ડંકો, ઢ કહેતા ઢોલક, અણ કહેતા સ્વામિનારાયણ, ત કહેતા તિલક, થ કહેતા થાળ, દ કહેતા દર્શન, ધ કહેતા ધર્મ, ન કહેતા નિયમ, પ કહેતા પૂજા, ફ કહેતા ફૂલ, બ કહેતા બ્રહ્મ, ભ કહેતા ભગવાન, મ કહેતા મહિમા, ય કહેતા યજ્ઞ, ર કહેતા રક્ષા, લ કહેતા લાભ, વ કહેતા વિદ્યા, શ કહેતા શાસ્ત્ર, સ કહેતા સત્સંગ, હ કહેતા હરિ, ક્ષ કહેતા ક્ષમા, અળ કહેતા માળા અને જ્ઞ કહેતા જ્ઞાન. આવી દિવ્ય ગુણાતીત બારાખડી પ્રમુખ સ્વામી મહારાજે ધનુર્માસ નિમિત્તે સમગ્ર સત્સંગ સમાજને આપી દીધી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આગળનું વાંચન આવતીકાલે કરીશું. ત્યાં સુધી સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ.